નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ચોકીદારે ચોર નીકળ્યો। ભાવર પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો। આરોપીઓને ઝડપી લઈને મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। ડીસા પાટણ હાઈવે ઉપર બલેનો કાર અને બાઇક વચ્ચે અકસ્માત। બાઇક સવાર બે યુવકોને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા। ડીસા તાલુકાના પેન્શનર્સ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા અને 22મા પેન્શનર્સ ડેની ઉજવણી। ડીસા ખાતે ઉદ્ઘાટક ડોક્ટર રમેશ વારડે અને નાગરભાઈ કે પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ। કાંકરેજના થરા નગરપાલિકામાં 2.5 વર્ષ પૂર્ણ થતા યોજાઈ ચૂંટણી। પ્રમુખ તરીકે ચેતનાબેન અનિલકુમાર સોનીની કરાઈ વરણી। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ચોકીદારે ચોર નીકળ્યો। ભાવર પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો। ભાવર તાલુકાના ભીમપોરડી ગામની સીમા આવેલ ઇન્ડિયન ઓઇલની ઓફિસમાંથી ગત 10મી મેના રોજ 18 કલાકથી તારીખ 11મી મેના રોજ 9 વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો ઓફિસનો મજાગરો તોડી અંદર પ્રવેશ કરી ઓફિસમાં રહેલ લેનોવા કંપનીના ઓલ ઇન વન કોમ્પ્યુટર નંગ 2 જેની કિંમત રૂપિયા આશરે 1,20,000 અને પ્રિન્ટર 1 જેની આશરે કિંમત રૂપિયા 30,000 અને એમ કુલ રૂપિયા 1,50,000ની ચોરી કરી અજાણ્યા ઈસમો નાસી છૂટ્યા હતા। બાબતની ફરિયાદ ભાભર પોલીસ મથકે નોંધાઈ। પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે કંપનીમાં વોચમેન તરીકે નોકરી કરતા ભરતકુમાર વિષ્ણુજી ઠાકોર ઉંમર વર્ષ 23 રહેઠાણ અબાસણા તાલુકા ભાભરવાડા ઉપર શંકા જતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ પોતાનો મિત્ર નિકુલ કુમાર ચંદુજી ઠાકોર રહેઠાણ લુદ્રા તાલુકા દિયોદર તથા ભરતભાઈ તાનભાઈ પટેલ રહેઠાણ રામપુરા એટા તાલુકા વાવવાડાને સાથે મળીને ચોરીનો ગુનો કરેલ હોવાની હકીકત જણાવતા કામના આરોપીઓને ઝડપી લઈને મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। આમ ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો। અમદાવાદના જોધપુરના સ્ટાર બજાર નજીક મોડી રાત્રે એએમટીએસ બસે સર્જ્યો અકસ્માત। અમદાવાદના જોધપુરના સ્ટાર બજાર નજીક મોડી રાત્રે એએમટીએસ બસે સર્જ્યો અકસ્માત। 4 થી 5 લોકોને ઈજા, 8 થી વધુ વાહનોને નુકસાન। સિગ્નલ બંધ હોવાથી ઉભા વાહનોને એએમટીએસ બસે પાછળથી ટક્કર મારતા સર્જાયો અકસ્માત। ડીસા પાટણ હાઈવે ઉપર બલેનો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। ડીસા પાટણ હાઈવે ઉપર જૂના ડીસા નજીક શનિવારે રાતે બલેનો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર 2 યુવકોને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા। આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના માણેકપુરા ગામના અભુજી પુનાજી ઠાકોર અને હિતેશભાઈ ઠાકોર બાઇક લઈને જૂના ડીસા ગામ પાસેથી પસાર થતા હતા અને અત્રેથી પસાર થતી બલેનો કારે તેઓના બાઇકને ટક્કર મારી હતી, જેથી બાઇક સવાર બંને યુવકો નીચે ભટકાતા ગંભીર ઈજા પહોંચી। અકસ્માત સ્થળે લોકોના ટોળા એકત્ર થતા 108 ઇમરજન્સી વાહન બોલાવતા બંનેની સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો। જ્યાં હિતેશભાઈ ઠાકોર અને આ ભુજી પુનાજી ઠાકોર વધુ ગંભીર ઈજા હોવાથી તેઓને પાલનપુર સારવાર અર્થે લઈ જવામાં આવ્યા, જેમાં હિતેશભાઈ ઠાકોર વધારે ઈજા પામતા પાલનપુરથી અમદાવાદ ખસેડાયો। આ અંગે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા અને 22મા પેન્શનર્સ ડેની ઉજવણી કરવામાં આવી। ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશનની વર્ષ 2023-24ની વાર્ષિક સાધારણ સભા અને 22મા પેન્શનર્સ ડેની ઉજવણી તારીખ 12મી મે 2024ના રોજ રવિવારના રોજ લાયન્સ હોલ ડીસા ખાતે ઉદ્ઘાટક ડોક્ટર રમેશ વારડે અને નાગરભાઈ કે પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં મુખ્ય મહેમાન જેજી દરજી મહામંત્રી ગુજરાત પેન્શન સમાજ અને એસએસ વાઘેલા પ્રમુખ બનાસકાંઠા પેન્શન એસોસિએશન, જેઓએ વિવિધ પ્રશ્નોને કેન્દ્રમાં મળતા લાભ અને રાજ્યમાં પેન્શનર્સને મળતા લાભ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। અતિથિ વિશેષ ડોક્ટર કુલદીપ નંદાણી, શ્રી તુકારામ ઠાકોર, શ્રી ધનજીભાઈ જોશી, ડોક્ટર રવિન્દ્ર પંડ્યાની વિશેષ હાજરીમાં હતી। ચાલુ વર્ષે દિવંગત સભાસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। વયોવૃદ્ધ સભ્યોનું શાલ અને ફૂલહારથી અને તેજસ્વી તારલાઓનું સન્માન રોકડ રકમ આપી કરાયું। વિશેષ વ્યક્તિઓ પૈકી શ્રી ભગવાન દાસ બંધુ અને સતીશભાઈ પંચાલ સાઈબાબા મંદિર ડીસાનું સન્માનપત્ર, શાલ અને ફૂલહારથી સન્માનિત કરાયા।
શ્રી MF મંડોરીએ સંસ્થાના કાર્યની માહિતી આપી હતી અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નાગરભાઈ પરમાર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત પેન્શનર્સને હૈયાધારણા આપવામાં આવી હતી. ઉપસ્થિત રહેવા બદલ સૌનો આભાર માન્યો હતો અને નાથાલાલ બ્રહ્મ ક્ષત્રિય અને પ્રવીણભાઈ સાધુએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું અને કારોબારીના સૌ સભ્યોના સહકારથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાંકરેજના થરા નગરપાલિકામાં 2.5 વર્ષ પૂર્ણ થતા યોજાઈ ચૂંટણી. પ્રમુખ તરીકે ચેતનાબેન અનિલકુમાર સોનીની, જ્યારે ઉપપ્રમુખ તરીકે નેતા કુંવરબા જયપાલસિંહ વાઘેલાની કરાઈ વરણી. કાંકરેજના થરા નગરપાલિકામાં 2.5 વર્ષ પૂર્ણ થતા યોજાઈ ચૂંટણી. પ્રમુખ તરીકે ચેતનાબેન અનિલકુમાર સોનીની કરાઈ વરણી. ઉપપ્રમુખ તરીકે નેતા કુંવરબા જયપાલસિંહ વાઘેલાની વરણી કરાઈ. થરા નગરપાલિકામાં મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતા સમર્થકોમાં ખુશી. થરા નગરપાલિકામાં હવે પાલિકાનું શાસન સંભાળશે મહિલા પ્રમુખ. થરા નગરપાલિકાની અંદર 2 વર્ષ માટેની જે મહિલા સીટ હતી એની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારા થરા નગરપાલિકાના તમામે તમામ કોર્પોરેટરશ્રીઓ અને પૂર્વ પ્રમુખ શ્રી ભાઈ શ્રી પૃથ્વીરાજસિંહ, ઉપપ્રમુખ શ્રી હૈસદભાઈ અને તમામ સિનિયર કોર્પોરેટરો અને બહેનો બધાએ પાર્ટીનો જે આદેશ હતો એ પ્રમાણે બંનેને પાર્ટીના મેન્ડેટ પ્રમાણે સપોર્ટ કરી અને બંને બહેનોને ચૂંટીને ભારતીય જનતા પાર્ટીનું માન વધાર્યું છે. એ બદલ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર અંડરવર્લ્ડ વિષય પર બનેલ ફિલ્મ સમંદર 17મી મેના રોજ નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ જશે. વટવચન અને વેર દર્શાવતી આવનારી ગુજરાતી ફિલ્મ સમંદર. ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ સમંદર. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા અંડરવર્લ્ડ વિષય ઉપર બનેલ છે આ ફિલ્મ. પ્રખ્યાત બોલિવૂડ સિંગર બી ફ્રેન્કે પ્રથમવાર કોઈ ગુજરાતી મૂવીમાં પોતાનો અવાજ આપ્યો છે. 2 મિત્રોની આસપાસ ગૂંથાયેલી કહાની દર્શાવે છે ફિલ્મ સમંદર. ફિલ્મમાં દરિયાની સાથે દોસ્તીની વાર્તા છે. સમંદર ફિલ્મ એ ડિરેક્ટર વિશાલ વડાવાળાનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગુજરાતી ફિલ્મ સમંદર 17મી મેના રોજ થશે રિલીઝ. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર અંડરવર્લ્ડ વિષય ઉપર બનેલ ફિલ્મ સમંદર 7મી મેના રોજ નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ સમંદરનું દિગ્દર્શન વિશાલ વડવાલાએ કર્યું છે અને કેપી એન્ડ મૂવી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદ્ભુત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે. 2 મિત્રોની આસપાસ ગૂંથાયેલી કહાની દર્શાવે છે ફિલ્મ સમંદર. 2 મિત્રો એટલે અત્યંત પ્રભાવશાળી અભિનેતાઓ મયુર ચૌહાણ, માઇકલ અને જગજીતસિંહ વાઢેર. સમંદર ફિલ્મમાં ગુજરાતના ગેંગસ્ટરની વાત છે. માફિયાગીરીમાં 2 ભાઈબંધ કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બંને ભાઈ બને છે એની વાત ફિલ્મમાં કરવામાં આવી છે અને ફિલ્મને સંગીત પીરસ્યું છે જાણીતા સંગીતકાર કેદાર ભાર્ગવે અને ફિલ્મની વાર્તા સુંદર વાર્તા સ્વપ્નિલ મહેતા દ્વારા લખવામાં આવી છે અને મયુર ચૌહાણ અને જગજીતસિંહ વાઢેર ઉપરાંત ચેતન ધનાની, મમતા સોની, ધર્મેન્દ્ર ગોહિલ, કલ્પના ગગડેકર અને મયુર સોનેજી જેવા પ્રતિભાશાળી કલાકારોએ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. દર્શક મિત્રો, મારું નામ છે કલ્પેશ પલાણ. કેપી એન્ડ યુડી પ્રોડક્શન હાઉસનું આ પહેલી ફિલ્મ, અમારો પહેલો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ એટલે સમંદર મૂવીમાં 2 મિત્રોની વાત છે. દરિયા કિનારાનો એક બહુ મોટો ફેસ છે. માછીમારી દુનિયામાં 2 મિત્રોની વાત છે. આ 2 મિત્રોની મૂવી જોનારી ઓડિયન્સને આપણા પરિવારમાં મુખ્ય પાત્ર પુરુષનું હોય છે. તો હું એટલું જ કહીશ, ફિલ્મમાં શું છે એ બધાએ કીધું, એટલું જ કહીશ કે આ ફિલ્મ એ 2 પુરુષો માટે છે, એ 2 ભાઈઓ માટે છે અને 2 મિત્રો માટે છે, જેની ઉપર આખો પરિવારને પ્રેમ લાગણી હોય જ છે. મારા પરિવારમાં બી બધા જ પાત્રોને મારી પર વધારે પ્રેમ છે. તો એમ ફેમિલી ડ્રામા છે, પણ વાત જરૂર કહીશ કે આ 2 ભાઈઓની વાત છે. જેમ જગજીતભાઈએ કીધું કે તમારા જીવનનો કોઈ બી એવો મિત્ર જેને તમે યાદ કરશો, આ પિક્ચર જોશો, 100% યાદ કરશો અને આ પિક્ચર એમને ડેડિકેટ કરશો. કેપી અને યુડી મોશન પિક્ચર્સનું મૂવી છે, તો આ કેપી અને યુડીની ફ્રેન્ડશિપની વાર્તા તો નથી? હા, નહીં, વાર્તા એવી નથી. પણ કેપી એન્ડ યુડી એટલે મારું નામ કલ્પેશ પલાણ, યુડી એટલે ઉદયરાજ છે. અમે 2 બી 26 વર્ષ જૂના મિત્રો છીએ અને અમારે બચપનમાં અમે સાથે ભણ્યા છીએ અને આજે અમારો વ્યવસાય બી એક સાથે ચાલે છે. જેમાં કોણ કયા બિઝનેસમાં કોણ લીડ કરે છે મેટર નથી કરતું, પણ અમે બંને સાથે છીએ. એટલે જ કહું છું 2 ભાઈઓની વાત છે. ગુજરાતી ફિલ્મ આવી રહી છે સમંદર 17મી મેના રોજ. તો અમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં સમંદર એક એવી ગુજરાતી ફિલ્મ છે કે જે મારું એવું માનવું છે કે તમે આજ સુધીમાં થિયેટરમાં નહીં જોયું હોય. આપણી ભાષાની ફિલ્મ છે. ફિલ્મની વાર્તા 2 મિત્રોની છે, ઉદય અને સલમાનની. અને ઉદય અને સલમાન
એ દરિયા કિનારાના મિત્રો છે. દરિયા કિનારાની વાત આજ સુધી ગુજરાતી સિનેમામાં આવી નથી, એટલે તમને કંઈક નવું જ જોવા મળવાનું છે. અને ઉદય અને સલમાનની મિત્રતાની સાથે આની અંદર એ બંને ગેંગસ્ટર છે અને ક્રાઇમ અને પોલિટિક્સની પણ ફિલ્મની અંદર વાત છે. તો આ 17મી મેના રોજ રિલીઝ થવાની છે અને એનું જે સંગીત છે એના સંગીતમાં અમે આદિત્ય ગઢવી, નકાશ અઝીઝ, બી પ્રાક, ઓસમાણ મીર, આમિર મીર એવા સરસ મજાના સિંગરોના ગીતો બનાવ્યા છે જે અત્યારે સોશિયલ મીડિયા પર લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે. અને સંગીતની સાથે સાથે એનું એક્શન પણ અમે હિન્દી ફિલ્મોમાં જે કરે છે, સેક્રેડ ગેમ્સ અને હીરા મંડી જેવી વેબ સિરીઝમાં વિક્રમ દહિયાએ એક્શન કર્યા છે, એ એક્શન ડિરેક્ટર છે. અમારા કોરિયોગ્રાફર છે એ પણ બોલિવૂડના સોંગ્સને કોરિયોગ્રાફ કરે છે, કૃતિ મહેશ, જેમણે અમારું આઇટમ સોંગ કે જે મમતા સોનીએ પરફોર્મ કર્યું છે, બહુ જ કમાલનો ડાન્સ એમણે કર્યો છે, એમને કોરિયોગ્રાફ એમણે કર્યા છે. એમાં મેં પણ 2-4 લાઈન ગાઈ છે એ સોંગની અંદર. સો મ્યુઝિક, એક્શન અને વાર્તા તો કમાલની છે. એટલે ટોટલ પેકેજ અમે બનાવ્યું છે કે જે તમે લોકોએ આજ સુધી કોઈ ગુજરાતી ફિલ્મમાં નહીં જોયું હોય તો 17મી મેના રોજ ચોક્કસથી સમંદર જોવા માટે જજો. નમસ્કાર, મારું નામ જગજીતસિંહ વાડેર છે. નમસ્કાર, મારું નામ જગજીતસિંહ વાડેર છે અને હું સમંદરમાં સલમાનનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છું. સમંદર એક એ પ્રકારની ફિલ્મ છે કે જે તમે મિત્રો સાથે અને ફેમિલી સાથે પણ જોઈ શકશો. અને આ ફિલ્મની અંદર તમે ટ્રેલર જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. અને ટ્રેલર જોયા બાદ અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ ફિલ્મની અંદર ફિમેલ કેરેક્ટર્સ કેટલું છે અને એના ઇમ્પોર્ટન્સ શું છે. તો આ ફિલ્મની જે વાર્તા છે એનો બહુ જ ઇમ્પોર્ટન્ટ હિસ્સો ફિમેલ કેરેક્ટર્સ છે. અને હવે એ શું છે એ તો 17 તારીખે તમે જો ફિલ્મ જોશો અને પછી તમે નક્કી કરજો અને અમને જણાવજો કે તમને કેવું લાગ્યું ફિલ્મ. અને તમને ત્યારે એ વાતનો જવાબ મળશે કે ફિમેલ કેરેક્ટર્સ આ વાર્તાની અંદર એમનું કેટલું ઇમ્પોર્ટન્સ હતું. સો આઈ થિંક મિત્રો સાથે જોવા જશો તો બહુ જ મજા આવશે. અને જો કોઈ એવા જૂનો તમારો મિત્ર કે જે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગથી અને કોઈ નાની એવી વાતથી તમારાથી રિસાઈ ગયો છે અથવા તો હવે કદાચ આ દુનિયામાં નથી, તો ધીસ ફિલ્મ ઇઝ ગોઈંગ ટુ એટલે તમારા દિલમાં સુનામી આવી જશે ઇમોશનની ફોર શ્યોર. એટલે 17 તારીખે ભૂલતા નહીં. અમદાવાદના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો. વાતાવરણ પલટાતા ધૂળની ડમરીઓ સાથે ઠંડો પવન ફૂંકાયો. ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો. વાતાવરણ પલટાતા ધૂળની ડમરીઓ સાથે ઠંડો પવન ફૂંકાયો. ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે. દર્શકો, આ હતા ત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ બેન્ડ ચેનલ.